નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે માંજલપુર પેટા ચૂંટણીમાં સતીશ પટેલનું નામ આલાકમાન દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે હાલ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની એમનું સન્માન કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના આલાકમાન દ્વારા માંજલપુર વિધાનસભાની જે પેટા ચૂંટણી ઇલેક્શન થવાનું છે એમાં સતીશ પટેલ છાણીનું નામ ડિક્લેર થયું છે। આપણે સીધું સતીશ પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને તમામ લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો મીઠાઈ ખવડાવીને એકબીજાનું મોઢું મીઠું કરવામાં આવી રહ્યું છે। લકુલેશભાઈ સતીશ કાકા શું કહેશો, જે રીતે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે? આઈ જા મારા વાલા, શું કહેશો, આ પાર્ટીએ જે વિશ્વાસ આપના પર મૂક્યો છે? આમ તો શું કહેશો, જે રીતે થોડું આમ જ જશે શું કહેશો, પાર્ટીએ જે જવાબદારી માંજલપુર વિધાનસભાની આપને આપી છે? ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એટલે અમારા કેન્દ્રનું નેતૃત્વ આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રમુખશ્રી પ્રદેશના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, જગદીશભાઈ પંચાલ સાહેબ, પ્રમુખશ્રી રત્નાકર સાહેબ અને ગુજરાત પ્રદેશનું નેતૃત્વ, વડોદરા શહેરનું અમારું સંગઠનને ચૂંટાયેલું નેતૃત્વ, એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને મારા પર વિશ્વાસ મૂકી અને પાર્ટી મને જે જવાબદારી આપી છે એ જવાબદારી હું જે રીતે સંગઠનમાં કામગીરી કરી છે એવી જ કામગીરી હું માંજલપુર વિધાનસભાના અમારા મતદારોની જે પ્રશ્નો હશે એને નિરાકરણ કરવાના પ્રયત્ન કરીશ। સતીશ કાકા, જે રીતે ઘણા બધા નામો ચાલી રહ્યા હતા, તમે શહેરની વાત કરીએ તો સ્થાયી સમિતિના ચેરમેન પણ આપ રહી ચૂક્યા છો, તો સારી રીતે વડોદરાને જાણો છો આપ? 100% કોર્પોરેશનમાં મને પાર્ટીએ જે રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી આપી હતી એ મેં ખૂબેહૂબ પાર્ટીનું જે પણ કામો હતા એ પૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા હતા। એટલે પાર્ટીની ભૌગોલિક પરિસ્થિતિ વડોદરા શહેરના 19 વોર્ડની મને એ ભૌગોલિકથી હું પરિચિત છું અને માંજલપુર વિધાનસભામાં પણ અમારા જે યોગેશ કાકાના કામો દ્વારા હશે કે એમની ઈચ્છા હશે એ કામો પણ અમે પૂર્ણ કરીશું। જે રીતે આલાકમાને તમારા પર વિશ્વાસ મૂક્યો છે, પ્રધાનમંત્રી હોય, મોદીજી હોય, અમિત શાહ સાહેબ હોય, ગુજરાતના તમામ જે નેતાઓ છે, શું કહેશો? એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે જે રીતે એમને મને સંગઠનમાં પણ આજે 32 વર્ષ મારા પર જે વિશ્વાસ મૂકીને મોટી મોટી જવાબદારીઓ આપી છે અને મેં ખૂબેહૂબ તે નિભાવી છે અને એવી જ મોટી જવાબદારી આજે માંજલપુર વિધાનસભાની મને આપી છે, તો એમનો હું તમામ નેતૃત્વનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું। માંજલપુર વિધાનસભાના જે વિસ્તારના મતદારો છે એમને શું મેસેજ આપશો? બસ મતદારોને મેસેજ કે મારા પર વિશ્વાસ મૂકે, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે, પણ એમના જે કંઈ કામો હશે એ હું એમના કામો પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશ। સતીશ કાકા, જે રીતે તમે કાર્યકર્તાથી લઈને કાઉન્સિલર બન્યા, કાઉન્સિલરથી લઈને પાર્ટીએ ચેરમેન બનાવ્યા, હવે એક નવી કમાન તમને સોંપવામાં આવી રહી છે, તો કેવી કામગીરી રહેશે? કામગીરી કરવા માટે પાર્ટીમાંથી મને બહુ શીખ મળી છે, હું શીખ્યો પણ બહુ છું। મોટી મોટી જવાબદારી લોકસભાની 2 જીતાડવાની જવાબદારી હતી, એટલે આ વિધાનસભાની જવાબદારી મારા માટે સમાન જ છે કે નવી જવાબદારી છે, એનાથી કે મને ઉમંગનો કંઈ જ નથી। હું એ સતીશભાઈ છું, મને જે જવાબદારી પહેલાં સંગઠનમાં આજે બી મળી છે, તો પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું। પાર્ટીનું હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ને જે રીતે સતીશ પટેલને છાની ને માંજલપુર વિધાનસભાની જે ટિકિટ મળી છે, ખરેખર તમામ કાર્યકર્તાઓમાં જે ખુશીનો માહોલ જય શ્રી કૃષ્ણ. દો પ્રભારી અભિનંદન આપી દો. ક્લિયર ભાઈ.
હા સ્નેહલભાઈ નમસ્તે નમસ્તે આભાર આભાર ભાઈ આઈ જા કઈ વાંધો નહીં, આશીર્વાદ આપેલો બહુ થઈ ગયું. ચાલુ રાખજો, ચાલુ રાખજો. ચાલુ રાખો. તમારા વતીનું વધારે કામ નથી આપ જોઈ રહ્યા છો તમામ જે કાર્યકર્તાની અંદર તમામ જે આલાકમાન તરફથી સતીશ કાકાને જે જવાબદારી આપવામાં આવી છે. આપણી સાથે લકુલેશભાઈ છે, લકુલેશ ત્રિવેદી, એમની સાથે બી વાત કરીશું. સાહેબ, શું કહેશો? જે રીતે એક અનુભવી કહેવાય, કેમ કે કાર્યકર્તાથી લઈને કાઉન્સિલરથી લઈને ચેરમેન અને ઘણા એવી જવાબદારી સતીશ પટેલ સાહેબે નિભાવી છે, શું કહેશો? સતીશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીને એવું કહી શકાય કે એના શરૂઆતના દિવસોથી એ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને એકદમ પાયાના કાર્યકર, એટલે યુવા મોરચા અધ્યક્ષથી લઈ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય અથવા તો જિલ્લા મહામંત્રી, જિલ્લાના પ્રમુખ તરીકે પણ એમણે દાયિત્વ નિભાવ્યું છે. સાથે સાથે છોટાઉદેપુર, નર્મદા, દાહોદ આવી બધી જિલ્લાઓમાં પ્રભારી તરીકેનું દાયિત્વ પણ નિભાવ્યું છે. અને સાથે સાથે એવું કહી શકાય કે રાજકારણમાં સક્રિયતા, જેને એવું કહી શકાય કે સરપંચથી લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુધીની એમની સફર રહી છે. એટલે વહીવટનો પણ કુશળ અનુભવ, સંગઠનનો પણ કુશળ અનુભવ, સાથે સાથે છાણી નાગરિક બેંક, છાણી ધર્માદા ટ્રસ્ટ આવી વિવિધ સંસ્થાઓમાં, સામાજિક સંસ્થાઓમાં પણ, સહકારી સંસ્થાઓમાં પણ આગેવાની એમની નોંધપાત્ર રહી છે. એટલે સમગ્ર રીતે જોવા જઈએ તો સમગ્ર રીતે સૌને સ્વીકૃત નામ કહી શકાય એ પ્રકારનું નામ વડોદરા મહાનગરને મળ્યું છે. આ હતા લોકેશ ત્રિવેદી. કેયુર રોકડિયા પણ આપણી સાથે છે, ધારાસભ્ય સયાજી. શું કહેશો? તમારા જ વિસ્તારના રહી ચૂક્યા છે અને ઘણો અનુભવ છે એમને. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન વડોદરા શહેરના સતીશભાઈ, કે જેમને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેથી ખૂબ ઉમદા કામગીરી જે તે વખતે કરી હતી અને આજે માંજલપુર વિધાનસભાની અંદર જ્યારે ઉમેદવાર તરીકે એમની પસંદગી કરવામાં આવી છે, હું સતીશભાઈ પટેલને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સતીશભાઈ એક સક્ષમ નેતૃત્વ પૂરું પાડશે, વિસ્તારના જે કોઈ પ્રશ્નની સમસ્યાને હલ પણ કરી શકશે અને આગવી સૂઝ પોતે ધરાવે છે. અને મારા માટે તો વિશેષ આનંદ એટલે છે કે વોર્ડ નંબર 1 એ સયાજીગંજનો પણ ભાગ છે અને સતીશભાઈ ત્યાંના પણ આગેવાન છે. આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય તરીકે જ્યારે ઉમેદવારી ભરવાની તક ભારતીય જનતા પાર્ટી એમને આપી છે, ભવિષ્યમાં મારા સાથી ધારાસભ્ય બનવાના છે, એટલે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ હતા ધારાસભ્ય કેયુર રોકડિયા. અને જે રીતે શું કહેશો તમે? કેટલી ખુશી છે આજે સતીશ કાકાને ટિકિટ મળી છે? બસ અમારા કાકાને ટિકિટ મળી ગઈ છે એટલે હવે મહેનત કરીશું અને ખુશી તો બહુ વધારે છે, જે અમે લોકો નહીં કહી શકતા કે જે આ રીતના ટિકિટ મળી છે એમાં ઉત્સાહ બધો બહુ વધારે છે. તમામ જે આપ જોઈ રહ્યા છો કે કમલમ ખાતે તમામ પહોંચી રહ્યા છે ને જે રીતે એક નામ જે ઘણા ટાઈમથી ચાલી રહ્યા હતા અને એમાં આજે સતીશ પટેલ સાહેબની ટિકિટ મળી છે. શું કહેશો સાહેબ? આ એક અનુભવ વડોદરા મહાનગર સેવા સદનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, પાર્ટીની ઘણી જવાબદારી એમને સંભાળી છે. ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા સર્વોપરી હોય છે. કાર્યકર્તાને અલગ અલગ જવાબદારી હંમેશા પાર્ટી આપતી હોય છે. પૂર્વમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જેમણે ખૂબ જ સારામાં સારી યશસ્વી કામગીરી કરી હતી. દાહોદના જ્યારે જિલ્લા પ્રભારી હતા ત્યારે હું પણ 2024ના લોકસભા ઇલેક્શનમાં એમના નીચે લીમખેડાના પ્રભારી તરીકે મેં પણ કામગીરી કરી છે. અને આજે એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીએ એમને એક નવીન જવાબદારી સોંપી છે, ત્યારે આ કાર્યકર્તા તરીકે ખૂબ જ ખુશીનો માહોલ છે. અને ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાને ગમે ત્યારે કોઈ પણ જવાબદારી મળી શકે છે. આ એક લોકશાહીની ખૂબસૂરત પ્રણાલી એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. આવો ખુશી અને આવો આનંદ એ કાર્યકર્તા તરીકે તમને બીજી કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. માટે જ અમારામાં કહીએ છીએ કે પક્ષ સર્વોપરી છે, રાષ્ટ્રહિત પ્રથમ છે અને કાર્યકર્તા અમે અંતિમ નસ્વ અમને ગણીએ છીએ. એટલે તમારા માધ્યમથી વડોદરાવાસીઓને, માંજલપુરની વિધાનસભાને અને સાથે સાથે રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, ગુજરાતના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રત્નાકરજી, એવા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણે કાર્યકર્તા સાથે કામ કરવાનો મોકો આપ્યો છે.
આપના માધ્યમથી તમામને ખૂબ ખૂબ અભિનંદન. તમામમાં ખુશીની લહેર છે. શું કહેશો આપ જે રીતે સતીશ પટેલ સાહેબનું નામ ડિક્લેર થયું છે? હમણાં જ જેમ કહ્યું કે સતીશભાઈ પટેલ પોતે સંગઠનના 25થી 32 વર્ષથી કાર્ય કરી રહ્યા હોય, સંગઠનના પાયાના કાર્યકરને જ્યારે માંજલપુરની ટિકિટ મળતી હોય, વડોદરાના જ હોય, તો આપણને ખૂબ ગર્વ થાય, આનંદ થાય. અને નાના કાર્યકર તરીકે, સંગઠનના કાર્યકર તરીકે જ્યારે એમને આ રીતે વિધાનસભામાં જવાનો એમને અવસર પ્રાપ્ત થતો હોય તો બધા જ કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીની લહેર છે. અને સંગઠન હંમેશા એમના કાર્યમાં એ સર્વ સ્વીકૃત રહ્યું છે. જે પણ પાર્ટી ઉમેદવાર આપે ત્યાં માંજલપુરમાં ખૂબ બહોળી જીત આપણી નક્કી જ છે અને તેઓ વિધાનસભામાં જવાના જ છે. અમે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તમામ લોકો અત્યારે હાલ શુભેચ્છા પાઠવી રહ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓ આજે તમામ લોકો શું કહેશો આજે માંજલપુર વિધાનસભામાં સતીશ પટેલ સાહેબને ટિકિટ મળી છે? દરેક કાર્યકર્તાઓની એક અપેક્ષા હોય અને સતીશભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર્તા છે. 2005માં યુવા મોરચામાં પ્રમુખ જિલ્લાના હતા. એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી રહી ચૂક્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની કદર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની ઉમંગને, આશાને એક આનંદની લાગણી એવી કે સતીશભાઈને ખૂબ જંગી મતોથી અને યોગેશ કાકાએ પણ ઘણા વર્ષો તપ કર્યું છે, એનું ફળ ભારતીય જનતા પાર્ટીને મળવાનું છે એ વાત નિશ્ચિત છે. એમનું ફળ ભારતીય જનતા પાર્ટીને મળવાનું છે. ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે કમલમ ખાતે તમામ જે કાર્યકર્તાઓ છે એક ખુશીની લાગણી જોવા મળી રહી છે. ને જે રીતે એમનો અનુભવ કામગીરી કરવામાં જેટલી પણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ એમને આપી છે એ સંગઠનની જવાબદારી હોય. જે આપણે પ્રમુખ છે એમની સાથે જ વાત કરીશું. ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, સર શું કહેશો જે રીતે સતીશ પટેલને એક જવાબદારી આપવામાં આવી છે? અમારા ખૂબ જૂના કાર્યકર્તા, પ્રદેશના અમારા હોદ્દેદાર રહી ચૂક્યા છે. પ્રદેશમાં અનેક જિલ્લાઓના પ્રભારી, પૂર્વ વડોદરા જિલ્લાના પ્રમુખ, સંગઠનનો અનુભવ, સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ એટલે વહીવટનો પણ અનુભવ. એવા એક કુશળ સંગઠક, કુશળ વહીવટકર્તા અને મૂળભૂત ભાજપાના વર્ષોથી પરિવાર સાથે જોડાયેલા એવા અમારા કાર્યકર્તાને ટિકિટ આપી છે. અમને સૌને એની ખુશી છે, આનંદ છે અને બધા કાર્યકર્તાઓ આગામી સમયમાં આ પેટા ચૂંટણીમાં સૌથી વધુ વોટિંગ થાય અને સૌથી વધુ માર્જિનથી આ બેઠક જીતાય એ પ્રકારના પ્રયાસો કરશું. સૌથી વધારે વોટિંગ થાય અને સૌથી વધારે માર્જિનથી જીતાય એવું ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે ડૉક્ટર જયપ્રકાશ સોની કહી રહ્યા છે. અને જે રીતે કાર્યકર્તાઓમાં એક ખુશીની લહેર છે, જે નામ કેમ કે એમનું કામ બોલે છે, સંગઠનમાં રહીને કામ કર્યું છે, ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી રહ્યા હતા અને એ જ સેવા આગળ પણ કરતા રહે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના જે આલાકમાનના જે નેતૃત્વ છે એમના દ્વારા માંજલપુર વિધાનસભા માટે સતીશ પટેલ છાનીના નામ પર મહોર ફાઇનલ કરવામાં આવી છે. વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.